પણ ઈ વસ્તુ કહી દઉં કે તમે કદાચ ગમે એટલો બદનામ કરશો પણ મારો ઠાકર મારા ભેગો હે। આજ મને ઘણા લોકો બદનામ કરવા માંગે, મારું લાઈવ કરે, મારી ફેમિલીને ગાડું દે। અને હા, જે 15 લાખ રૂપિયા મારી પાસે માંગ્યા હે ને, તમે લોકો મારા ભેગા હો તો દોસ્તો મારે કઈ બીવાની જરૂર નથી। મેં આ પરસ્યો પાડી પાડીને હું ઈ ભેગા કર્યા હોય તો ઈ તમને કહી દો કે 15 લાખ રૂપિયા કેવી રીતે કમાવા ને ઈ મારું મન જાણે। અરે હું કારડિયા રાજપૂતનો દીકરો હું બીવાનો નથી તમારાથી કઈ। અને આટલું નામ બનાવ્યું હોય અને આજ 15 લાખ રૂપિયા તમને હું આરામથી દઈ દઈશ એમ? હું બદનામ કરીને તમને પૈસા પતશે એમ? જય માતાજી। ના ના ના, એની માટે મહેનત કરવી પડે, મહેનત કરીને ખાઓ, ખુદનું ખાઓ। કારણ કે મારા ભેગો મારો ઠાકર ને તમે હો અને 15 લાખ રૂપિયા એમને મળે એમ? નહીં, લખાણ આપવું પડશે એ દીકરાને। તમારે લગ્ન થઈ ગયા પછી એનો હક નો જ લાગે। માં કુંવારી હોત ને, હજુ લગ્ન નો કર્યા હોત ને બીજે, કે આજ પછી હક મારો નહીં લાગે। કારણ કે એટલે એને તારે સમજાવવી પડશે કે હવે તારો હક નો લાગે। તે લગ્ન નો કર્યો તો તારી દીકરી ઉપર તારો હક લાગે તો હક લાગે। કેમ કે કાયદા કાનૂન હું સંવિધાન રોજ વાંચું છું। આ લેવા દેવા તો અમે નથી તમ તારે, પણ એને લખાણ દીકરીનું આપવું પડશે, નકર હામો કેસ થાય હો। બરાબર, એવો વિડીયો એક બનાવી નાખ। મારે કોઈ જાતની કોઈની આબરૂ લેવી નથી, મારે આટલું। અને તું, તને એવું લાગે કે દીકરીને મેં આવી આબરૂ કાઢી છે, લાંબુ કેમ કરવું પડ્યું? તે દિવસે પહેલી વાર તું માની ગયો હોત ને વિશુ, તો આટલું લાંબુ જ ન થાત બકા। ઈ એની જાતે નથી ગઈ, બરાબર? એક આ વાળો જ તે કે ભાઈ, પણ અમાર બેન ડખો થયો હતો ને એટલે હું મૂકી આવ્યો તો ચોખ્ખું કહી દેવાનું, એક મર્યાદા વાળું। અને તાર મમ્મી ભેગું રહેવાની એને ના નહોતી પાડી, એવું બોલ દેવાનું। એવું તારે તમ તારે એવું કેવું ના પાડું છું બોલવાનું? અને પછી કઈ મનમેળ આવે એવું નતો એટલે પાછી ના લાવ્યો કઈ એને, બરાબર? એક તો એને મર્યાદામાં રહેવાની ના નથી પાડી, પણ ઈ એની જાતે નહોતી ગઈ। આ 3 વસ્તુ યાદ રાખવાની। હા, અને તાર મમ્મી ભેગું રહેવાની ના નથી પાડી એને। હા હા, જો મેં વિડીયો બનાવવાનું કારણ શું હતું એ તમને હું વાત કરું કે જે આયા મારા ઘરે આવી રેડી, ત્યારે હું તમને સાબુતી પુરાવા તરીકે દઈશ એમ। પછી 1.5 મહિના પછી લગ્ન થયા રેડી, તો મહિનો દિવસ રહી હતી ને તમારા ઘરે? હા, મહિનો દિવસ રહી હતી। હા હા, એટલે હું એને લઈ ગયો આપણે મોરબી, મારે દવાખાનું આયુષમાં। તો 1.5 મહિના થયા ને એટલે એને ઉલટી રૂપકા એવું થવા માંડ્યું, સમજ્યા? હા રેડી, હજી તમને હું પ્રૂફ સાથે કહીશ એમ, એ ડોક્ટર ને હું તમને મળાવીશ બેન। હા, એટલે એ સાહેબે શું કીધું એ કે આ બેન ને કે 3જો મહિનો હાલે કે। તને એવો શોખ હતો તો તારે ડીએનએ ટેસ્ટ કરાવી લેવું તું, પણ તારે ડીએનએ ટેસ્ટ કરાવી લેવા જ ને, તરત ખબર પડી જાય। પછી કેવું થયું, પછી એ કે પછી મને આ છેલ્લે મારા લગ્ન ની ખબર પડી, સમજ્યા? બરાબર, પછી બેન સાંભળો, એવું પ્રૂફ શું છે તારી પાસે? બધા છોકરા છે? આ બધા છોકરા છે, બધા। હા, એને ઓલરેડી મારી હાથમાં લગ્ન હતા મારી હારે, બધા એટલે બધાને હું તમને દેખાડું। તો ડિવોર્સ ના કાગળિયા મોકલો। એટલે બધા બેન, હા, ડિવોર્સ લગ્ન કરેલા ડિવોર્સ હશે ને બધાના? હા, અને તમને એના જે ડિવોર્સ પેપર એ બધા તમને હું મોકલું એમ। તો એક ના ઘરે રેડી હું એની યાર વાત કરી લઉં। મારા મિત્ર હારે રહું ઈ પસંદ નહોતું, રાત્રે મોડો ઘરે આવું ઈ પસંદ નહોતું, મેં બધું છોડી દીધું। તો પછી એમ નહીં, તમે એનો ફોલ્ટ કાઢતા હતા, બરાબર? કે ભાઈ ઈ મને મૂકીને જતી રહે, આમ તેમ, એને મારી મિત્રતા નહોતી ગમતી। આમાં બેન કેવું હતું, હકીકતમાં કહું ને, જો હું બરાબર, તો આમાં તો તમે એવું કહી શકતા હતા ને કે વિડીયોમાં? હા, એને જ પૂછ લેજો ને કે તારા આવું થયું તું એમ। 6 ના ડિવોર્સ ના કાગળિયા માંગીશ હો। હા, પાકું। હા, તમે ટ્રુથ એન્ડ ડેર રમતા હતા ને? તમને કહીશે। હા, તો તારે કાજલ ને પૂછી લેતું તારે કેટલામાં છે? તો કેમ ભાઈ વિશ્વ તને ટ્રુથ એન્ડ ડેર કોને કહેવાય? જે સાચું બોલે એને કહેવાય।
ત્યારે તો કાજલ એમ કહેતી હતી કે ના મારે વિસુ સિવાય કોઈ નતું. એક એક શબ્દ મેં સેવ કરીને રાખ્યા છો વિસુ, અને મેં રોસ્ટિંગ બનાવ્યા છે વિડીયો કે હવે આપણો જીવ હોય જવા દો એમ કહું. બોલ ભાઈ તમે શું બોલો છો ને મારી પાસે હું પુરાવા છે. બધું હાલો મારી બધી ભૂલ મારી એમ હાલો બેન જીવ હોય જવા દો એમ કહું હાલો વાંધો નહીં એમ. હા જ્યારથી તું મોડો આવવા માંડ્યો તારા મોબાઈલમાં આવી રીતના બધા વાતચીત તું કરવા માંડ્યો, ભલે તારી દીકરી યાર પ્રોબ્લેમ હતો નહીં, ભૂલ હું એમ નથી કહેતી કે તારી એકલાની હોય, હાલ દીકરીની હોય, પણ દીકરીની ભૂલ ક્યારથી? એક પાત્રને તમે સમજો જ નહીં અને એને ટાઈમ ન આપો તો તમે ક્યાંથી સમજી શકશો? બરાબર, તો તારે બીજી છોકરીઓ હારે વાતચીત ન ચાલુ કરી દેવાય ને. એટલે બધી જ રીતની તાકાત રાખવી હોય ને તો જ લગ્ન કરે, કેમ કે આપણે પહેલી વાર જેવું જીવન જીવતા હોય ને એવું જીવન ન હાલે જીવનની અંદર. બરાબર, લગન વસ્તુ એવી છે કે પછી તમારા ઉપર બધી જ જવાબદારી આવી જાય. વિડીયો તમે મને મોકલજો, જો મને યોગ્ય લાગશે કે હા બરાબર છે તો હું આ પાડી દઉં, કે બીજો બનાવવો પડશે. બરાબર, એની જે ઇજ્જત ગઈ છે ને કાલ સવારે એને બીજે લગ્ન કરવા હોય ને તો કરી શકે, સમજ પડી? મેં જે 3 શબ્દ કીધા ને 3 ખાસ. આજ પછી કોઈ દી દીકરી ઉપર ઈ હક નહીં જતાવે ફોન કરી જ્યારે હોય ત્યારે ફોન કરે, એનો હક લાગે છે ને બાકી બીજું કાંઈ છે નહીં. પાછી 2 દી પહેલા ફોન કર્યો તો આજે કેટલાય ફોન કર્યા પૂછ લેજો. હવે આવા રેકોર્ડિંગ હું ચડાવું તાર આબરૂ રે કે વિસુ ને મૂકી દેજો કે મારી છોકરી તમારે જોશે ઈ કે હા મૂક નું તમારે તો સારું છે, ઓલા એનો બાપ રાખવા રેડી છે, તાર ક્યાં રાખવી છે? તો પછી એટલે એને છોકરાને લખણ દેવું પડશે. બરાબર,